સેવાલિયા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા થર્મલ પાવર સ્ટેશન ખાતે આવેલ વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં ફાયર સેફટી અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને આગ અકસ્માતો સામે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે આજરોજ સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે એક વિશેષ ફાયર સેફટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેવાલિયાના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ શ્રી SK કાબુલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ફાયર સેફટી અધિકારી તેમજ વિદ્યુત બોર્ડ વિદ્યાલયના આચાર્ય શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી અને શ્રી બ્રિજેશ કાડિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત શાળાનો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ અને ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ફાયર સેફટી અધિકારીઓ દ્વારા શાળાના મેદાનમાં આગ ઉપર કાબુ મેળવવાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવવામાં આવ્યું હતું. અચાનક આગ લાગે ત્યારે ગભરાયા વગર અગ્નિશામક સિલિન્ડરનો ઉપયોગ કઈ રીતે કરવો, ગેસ સિલિન્ડર કે અન્ય કારણોસર લાગતી આગને કેવી રીતે નિયંત્રણમાં લેવી તેની વિગતવાર અને સરળ સમજ તમામ બાળકો અને સ્ટાફને આપવામાં આવી હતી. કટોકટીના સમયે વિદ્યાર્થીઓ પોતાની અને અન્યોની સુરક્ષા જાતે જ કરી શકે તે માટે તેમને આ પ્રાયોગિક તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ સેવાલિયા પોલીસની ટીમ અને ફાયર વિભાગનો આ સરાહનીય અને લોક ઉપયોગી પહેલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.